હવે આપણે નયવાદથી સમજીએ. દરેક નય પોતાના દ્રષ્ટિબિંદુથી સત્ય હોય છે, પરંતુ જ્યારે તે એકબીજાના દ્રષ્ટિબિંદુનું ખંડન કરે છે ત્યારે ખોટા હોય છે. દરેક નય પોતાના દ્રષ્ટિબિંદુથી સત્ય હોય છે, પરંતુ જ્યારે તે એકબીજાના દ્રષ્ટિબિંદુનું ખંડન કરે છે ત્યારે ખોટા હોય છે. વિશ્વની દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે, માટે વસ્તુનું મહત્તમ સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી અભિપ્રાય અપાય નહીં. જ્યારે વસ્તુના એક અંશને નહીં પણ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે ત્યારે તે નહીં પ્રમાણ બની જાય. પોતાના ધર્મના નિર્ણયપૂર્વક વસ્તુનું જ્ઞાન કરવાના અભિપ્રાયને નય કહે છે. મધ્યસ્થ સમમના મહામુનિ સર્વનયોને સાપેક્ષ દ્રષ્ટિથી મૂલવે છે, એટલે કે સમજે છે, સ્વીકારે છે. તેથી આ નય સાચો કે ખોટો એવો પક્ષપાત કરતા નથી. કોઈપણ નયના વક્તવ્યને મિથ્યા સમજતા નથી, કારણ કે વસ્તુ એકની એક હોય. દરેક નય તેના સ્વરૂપને જુદું જુદું બતાવે છે. આ વાત હાથી અને 7 આંધળાના દ્રષ્ટાંતથી સમજીને જેના હાથમાં હાથીનો જે અવયવ આવ્યો તેને તેમણે હાથી માની લીધો, પરંતુ તેમના સર્વ વક્તવ્યોનો સમૂહ હાથી છે. આમ મધ્યસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે વિશ્વના જડ ચેતન દ્રવ્યોને, તેના પર્યાયોને તેના વાસ્તવિક સ્વરૂપે જોવા જોઈએ, તો રાગ અને દ્વેષ ન થાય. વિશ્વના પદાર્થોનું દર્શન જેમ જેમ યથાર્થ સમજાતું જાય તેમ તેમ રાગ અને દ્વેષ મંદ થતા જવાના. રાગ દ્વેષ વિશ્વના અસ્પષ્ટ અને ઊંધા દર્શનથી પેદા થાય છે. અહીં સંસારી જીવો પ્રત્યે જોવાનો યથાર્થ દ્રષ્ટિકોણ બતાવ્યો છે. જ્યાં પણ રાગ અથવા દ્વેષ થાય તે સર્વ આપણા પૂર્વકૃત કર્મોના અનુસાર સર્જાય છે. કર્મોને ઉપાર્જિત કરનાર જીવ છે અને તે કર્મોના ફળને ભોગવનાર પણ તે જીવ છે. ઉપાદાન કારણ એનો આત્મા છે, નિમિત્ત કારણ એના કર્મો છે. જો આટલું સમજાય તો રાગ દ્વેષ થવાનું કોઈ કારણ રહેતું નથી. અધ્યાત્મસારમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ સાહેબ કહે છે, વિશ્વમાં કોઈની પણ નિંદા ન કરો. પાપિષ્ઠ પણ નિંદનીય નથી. ભવસ્થિતિનો વિચાર કરો. મોક્ષની સાધનામાં કોઈ સ્તુતિ કરે કે હિલના કરે, સૌના કર્મથી પ્રેરિત થઈને કરે છે. એવા સમયે મહાત્મા મધ્યસ્થ રહે છે. પરદ્રવ્યના ગુણદોષના વિચારથી મન રાગી અથવા દ્વેષી બને છે. આત્મભાવમાં લીન થવા માટેના ઉપાયો: સદા આગમોનું અધ્યયન, ચિંતન, પરિશીલન, અનિત્યાદિ ભાવનાઓનું ભાવન, આત્માના સ્વાભાવિક અને વૈભાવિક સ્વરૂપનું ચિંતન, આવરણ રહિત આત્મ સ્વરૂપનું ધ્યાન, પોતાના આવશ્યક કર્તવ્યોમાં નિષ્ઠા, સર્વત્ર ઔચિત્યનું પાલન વગેરેના દીર્ઘકાળના અભ્યાસથી સમાધિમાં મગ્નતા સિદ્ધ થઈ શકે. છતાં ક્યારેક મન પર પદાર્થના ગુણદોષ જોવા લાગી જાય તે સમયે જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ દૃષ્ટિ રાખવા જોઈએ. જળ પ્રત્યે અનિત્યાદિ ભાવનાઓનો આશ્રય લેવો જોઈએ. પારકે પંચાત છોડી સ્વ તરફ એકાગ્ર એટલે કે આત્મભાવમાં લીન બની જવું એ ઉત્તમ માર્ગ છે. જ્યાં સુધી પરનો વિચાર રાગી અથવા દ્વેષી અને પક્ષપાતી બનાવે છે ત્યાં સુધી હું મારી આત્મસાધનામાં એટલે કે આત્મભાવનામાં લીન રહીશ. આવો દ્રઢ સંકલ્પ કરી જીવન જીવવામાં આવે તો મધ્યસ્થ દ્રષ્ટિ ખુલી જાય.